નર્મદામાં સાંસદ મનસુખ વસાવાના લેટરથી હાલ ખળભળાટ મચ્યો છે। તેમણે એક પત્રમાં હર્ષ સંઘવીને તેમણે સંબોધીને લખ્યું છે કે નર્મદામાં બેફામ દારૂના ધંધા ચાલી રહ્યા છે અને તેને જ લઈને કેટલીક સ્ફોટક માહિતી આ પત્રમાં તેમણે લખી છે, જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ પત્ર સાંસદ મનસુખ વસાવાએ લખ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે લેટર બોમ્બ ફોડીને રાજકારણ ગરમાવી દીધું છે। તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે। પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેટીનો પર્દાફાશ કર્યો છે। તેમણે પત્રમાં લખ્યું છે કે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છે તે ઘુસાડવામાં આવી રહ્યો છે। મહારાષ્ટ્ર બોર્ડરને લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશનો આવે છે તે તમામના પીએસઆઈની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે અને આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની મહત્ત્વની ભૂમિકા છે અને તેઓ શંકાસ્પદ હોવાના કારણે તેને લઈને પત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમલા, રાજપારડી, કરજણ અને સિનોર સુધી બે રોકટોક ચાલી રહ્યો છે અને સાંસદ મનસુખ વસાવા માત્ર આક્ષેપોથી અટક્યા નથી, પરંતુ તેમણે નર્મદા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના નામ પણ આ પત્રમાં લખીને ગૃહમંત્રીને મોકલ્યા છે। આ ઉપરાંત આ બાબતનો એક પત્ર તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને પણ સોંપ્યો હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો છે પત્રમાં અને પુરાવા સાથે આ નેટવર્કને તોડી પાડવા માટેનું જણાવ્યું છે। પોલીસ અને રાજકીય નેતાઓની છત્રછાયા વિના આટલું મોટું નેટવર્ક ચાલુ થઈ શકે તે અશક્ય હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે। પત્રના અંતમાં સાંસદે લખ્યું છે કે નર્મદા અને આજુબાજુના વિસ્તારોમાં દારૂના કારણે સ્થાનિક યુવાધન બરબાદ થઈ રહ્યું છે, તેને ગમે તેમ કરીને બચાવી લેજો સાહેબ, આ પ્રકારની વિનંતી પણ કરી છે પત્રમાં। સાથે જ સત્તાધારી પક્ષના ભાજપના જ સાંસદ દ્વારા પોલીસ અને નેતાઓ સામે આ પ્રકારે ખુલ્લેઆમ મોરચો માંડતા વહીવટીતંત્ર અને પોલીસ બેડામાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે। હવે જોવાનું રહ્યું કે ગૃહમંત્રીને જે લેટર લખ્યો છે ત્યારબાદ નર્મદા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે કેવા પગલાં ભરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે નર્મદા પોલીસ મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલા 12 માલિકોને દારૂના ખોટા કેસમાં ફસાવા ધમકી આપતા હોવાના ભૂતકાળમાં અનેક પ્રકારના આરોપો પણ લાગ્યા છે। 12 માલિકે ખુદ નવજીવન ન્યૂઝ સાથે વાત કરી હતી જે તે સમયે અને નર્મદાના પોલીસ અધિકારીઓ દ્વારા કઈ રીતે ખોટી રીતે ખોટા કેસમાં ફિટ કરવા માટે તેમને ધમકાવતા હોવાનો તેમણે આરોપ છે જે તે સમયે નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરીને લગાવ્યો હતો। તેવામાં આજે સાંસદે છે પણ આ જ પ્રકારના આક્ષેપ કર્યા છે, ત્યારે હવે નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ દ્વારા આ મામલે તપાસ કરીને ખુલાસો કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ અત્યારે સવાલો ઉઠ્યા છે કે પછી હવે માત્ર પત્રમાં લગાવેલા આક્ષેપોમાં ભીનું સંકેલાઈ જશે, તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે। આ પ્રકારના સમાચાર અહેવાલો સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।